સંભાવના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ કરી છે, કારણ કે આ વખતે માત્ર એક નહીં પરંતુ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તે પણ ગુજરાતની આસપાસ. ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સંયુક્ત પ્રભાવથી રાજ્યમાં આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ માટે શું એડવાઇઝરી જાહેર થઈ છે, સાથે કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે, આવું જોઈએ આ રિપોર્ટમાં. માહોલ વધુ ખતરનાક બનવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બંને આગામી દિવસોને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત માટે ખૂબ ભારે છે, જ્યારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છ ભાગોમાં ક્યાંક 8 ઇંચ કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ સિસ્ટમ જો વધારે પડતી સ્થગિત રહે તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે. અને ત્યારબાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે પણ 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની પુષ્ટિ કરી છે. ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધશે. 31મી જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અમલમાં છે. कल के लिए 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा, नगर हवेली, दक्षिण के सारे जिला रेड वार्निंग में है. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ગાંધીનગર સહિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ, જેમાં તમામ વિભાગોને સાધનો અને બચાવ ટીમો તૈયાર રાખવા, જર્જરિત મકાનો અને જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ચેતવણી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ સ્કૂલ અને કોલેજો માટે પણ 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જો કે આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને લોકોને શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ કરવા સલાહ આપવામાં આવી છે. વિનંતી છે કે આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓ જે છે એ રજા રાખવામાં આવ્યું છે. લોકોને પણ વિનંતી છે કે જેટલું શક્ય બને એટલું આપણે વર્ક ફ્રોમ હોમનું પણ આપ રાખજો. તમામ સંસ્થાઓને અપીલ છે કે તમામ જે ઓફિસીસ છે, સંસ્થાઓ છે, એ પોતપોતાના કર્મચારીઓના, પોતપોતાના સ્ટાફને માટે ખાસ વ્યવસ્થા રાખે. નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે જ્યારે પણ સ્થળાંતરની સૂચના આપવામાં આવે અને સલામતીના ભાગરૂપે જે સૂચના આપવામાં આવે તેનું પાલન કરવામાં આવે. આવતીકાલે પણ નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ મોસમ વિભાગ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ એલર્ટને ધ્યાને લેતા આપના મારફતે લોકોને અપીલ કરું છું કે સ્થાનીય વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે અને જ્યારે પણ અમારા તરફથી સલામત સ્થળે ખસેડવાની સૂચના મળે એનું ચોક્કસપણે પાલન થાય. સુરતમાં પણ મહાનગરપાલિકાએ જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના સ્થળાંતરની તૈયારી પણ કરવામાં આવી છે, જ્યારે જિલ્લા કલેક્ટરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. આ વખતની આગાહીમાં
ભારે સ્પીડથી પવન આવવાની પણ શક્યતા છે. તો એના લીધે હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેરના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે. ખેડા જિલ્લામાં કલેક્ટરે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે. જોખમી વૃક્ષો, નમી ગયેલા વીજ થાંભલા અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારો માટે બોટ, લાઈફ જેકેટ અને રેસ્ક્યુ સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે. તો શેલ્ટર હોમમાં ભોજન, પાણી, વીજળી અને શૌચાલયની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તમામ તાલુકાઓમાં અધિકારીઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. ગ્રામ સેવક અને તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. 170 થી વધુ નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે અને શાળાઓને જરૂર પડે તો શેલ્ટર તરીકે ઉપયોગમાં લેવા આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે લોકોને વરસાદી પાણીમાં મજા કરવા કે તરવા ન જવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ તરફ માછીમારોને આગામી કેટલાક દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. એક તરફ 4 વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત પર ભારે વરસાદનું મોટું સંકટ તોડાઈ રહ્યું છે, તો બીજી તરફ સરકાર અને વહીવટી તંત્ર દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી રહ્યું છે. હવે આગામી 48 કલાકથી લઈને આગામી 6 દિવસ સુધીની સ્થિતિ પર સૌ કોઈની નજર રહેશે. ત્યારે તંત્રની સૂચનાઓનું પાલન કરવું, અફવાઓથી દૂર રહેવું અને જરૂર વગર બહાર ન નીકળવું એ જ હાલ સૌથી મોટી સાવચેતી સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ.